યુનિવર્સિટીમાં સિક્યુરિટી વ્યવસ્થા વધુ કડક કરાઈ છે। દારૂની બોટલો અને વિદ્યાર્થી સંગઠનોની બબાલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટી કેમ્પસમાં આઈ કાર્ડ વગર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના વાહનોની ડેકીનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અગાઉ 3 એજન્સીઓ છતાં સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા। બહારના તત્વોના પ્રવેશને રોકવા માટે એન્ટ્રી ગેટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે। આપણી સાથે માનસી લાઈવ જોડાઈ ગયા છે। માનસી, ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી વ્યવસ્થાને વધુ કડક કરવામાં આવી રહી છે, શું વિગતો? ચોક્કસથી વિક્રમ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ જે માથાકૂટ થઈ હતી અને માથાકૂટ બાદ હવે જાણે સુરક્ષા વ્યવસ્થા હોય તે વધુ કડક બનાવવાના જે દ્રશ્યો છે તે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા છે। મહત્વનું છે કે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી બબાલ બાદ હવે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે। કેમ્પસ વિસ્તારમાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી અને ત્યારબાદ એબીવીપી અને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ વચ્ચે અથડામણને ગંભીરતાથી લઈને યુનિવર્સિટીએ તંત્રએ તાત્કાલિક કડક પગલાં અમલમાં મૂક્યા છે અને હવે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીઓ માટે આઈ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। એટલે કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આઈ કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવી નથી રહ્યો। તમામ એક્ટિવા ચાલક હોય કે પછી કાર ચાલક હોય, તમામની જે ડેકી છે એક્ટિવાની તે પણ ચેક કરવામાં આવી રહી છે। લાઈવ દ્રશ્યો છે આ ગુજરાત યુનિવર્સિટીમાં, સાથે તમામ જે પ્રવેશ આવતા તમામ જે વિદ્યાર્થીઓ છે કે કોઈ પણ વ્યક્તિઓ છે તેમના જે આઈ કાર્ડ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। સુરક્ષા કર્મીઓ દ્વારા દરેક પ્રવેશ દ્વારે કડક જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ અજાણ્યો અથવા બિન અધિકૃત વ્યક્તિ કેમ્પસમાં પ્રવેશ ન કરી શકે। આ ઉપરાંત વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે ખાસ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કેમ્પસમાં પ્રવેશ કરતા પહેલા જ તમામ જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ શંકાસ્પદ સામાન અંદર ન લઈ જવાય। યુનિવર્સિટી તંત્ર દ્વારા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવે। તમામ જે વાહનો લઈને આવતા અને એમાં પણ ખાસ કરીને ગાડી લઈને આવતા પણ તમામ જે લોકો છે તે લોકોની પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા 3 અલગ અલગ સિક્યોરિટી એજન્સીઓને સુરક્ષાની જે કામગીરી છે તે સોંપવામાં આવી હતી, છતાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને સતત જે સવાલો છે તે ઊભા થયા હતા અને કેમ્પસમાં બનતી ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। પરંતુ આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે યુનિવર્સિટી તંત્રએ સિક્યોરિટી કંપનીમાં ફેરફાર કર્યો છે અને સિક્યોરિટીને ખાસ કરીને તમામ યુનિવર્સિટીના જે પ્રવેશ દ્વાર છે ત્યાં ચેકિંગના જે કડક આદેશ છે તે આપવામાં આવ્યા છે અને તે મુજબ અંદર પ્રવેશ કરતા દરેક વ્યક્તિઓના, વિદ્યાર્થીઓના જે આઈડી કાર્ડ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે, તેમજ વાહનોની જે ડેકી છે તે પણ ફરજિયાત ચેક કરવામાં આવી રહી છે। જી બિલકુલ માનસી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।